કંબોઈ દુધાસણ રોડ પર રેતી ભરી દોડતા ડમ્ફરોથી અકસ્માતની ભીતિ। દિવસભર દોડતા માતેલા સાંડ જેવા હાઈવાઓથી લોકો ત્રસ્ત બન્યા। ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ। કાંકરેજ તાલુકાના કંબોઈથી દુધાસણ જતા રોડ પર દોડતા હાઈવા અને ટેલરોને જોવો, જે દિવસભર રેતી ભરીને આમ દોડ્યા કરે છે। આ ખનીજ હેરાફેરી કરતા મહાકાય ટ્રકો એટલી સંખ્યામાં દોડે છે કે અહીંના લોકો હવે ત્રસ્ત બન્યા છે। ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓના વાલીઓ વધુ ભય અનુભવી રહ્યા છે અને એનું કારણ છે કે આ રોડ પર આવેલી છે શાળા, જ્યાં નિત્ય પોતાના બાળકો અભ્યાસ અર્થે જાય છે, પરંતુ દિવસભર દોડતી આ ટ્રકો અહીં સતત અકસ્માત થવાનો ડર લોકોમાં પેદા કરી રહી છે। તમે અહીં જોઈ શકો છો કે કઈ રીતે શાળાની વિદ્યાર્થીનીઓ શાળામાંથી નીકળી રોડ ક્રોસ કરી રહી છે અને તેની એકદમ પાછળ મહાકાય રેતીનું વહન કરતું ટ્રેલર આવી પહોંચે છે। કંબોઈ ગાયત્રી વિદ્યાલયમાં કુલ ટોટલ 760 બાળકો ભણે છે અને અભ્યાસક્રમની અંદર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સતત ગરબા રોડ ઉપર ચાલ્યા કરે છે અને મોટા મોટા હોરને આ સ્કૂલની અભ્યાસક્રમની અંદર ઘણો બધો વિક્ષેપ પડે છે। તે બદલ આ સંપૂર્ણ ગરબા અહીંથી જે કંબોઈથી દુધાસણ ઉપર નીકળે છે સંપૂર્ણપણે બંધ કરવા માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે, કારણ કે અભ્યાસની અંદર કોઈ ક્ષતિ ના રહી જાય તે બદલ અને છોકરાને કોઈ નુકસાન ન થાય તે માટે તમામ ગ્રામજનો વતી અને કંબોઈ હાઈસ્કૂલ વતી આ સદંતર ગરબા રોડ ઉપરથી સદંતર બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। જો આ ટ્રકો પર રોક નહીં લગાવાય તો ક્યારેક મોટી જાનહાનિ થવાની સંભાવના સતત અહીંના લોકોને લાગી રહી છે। તે માટે તંત્ર આ રેતીના વહન કરતા ટ્રકો પર અંકુશ લગાડે તેવી લોકોની માંગણી છે।